આજ દી સુધી ભારતીય જનતા પાર્ટીને તમે જુઓ, ગુજરાતની અંદર કોઈ જગ્યાએ આજે એ લોકો રોડ ઉપર ઉતર્યા નથી. તમામ જગ્યાએ હું જોઉં છું, ઘણી જગ્યાએ એના કેમ્પેનો જોઉં છું. અને કોંગ્રેસ જ્યાં સીધી ટક્કરમાં છે, જ્યાં અમને કોઈ ચિંતા નથી. કોંગ્રેસ જ્યાં જ્યાં સામે ઊભી છે એમાં કોઈ ચિંતા નથી, પ્રચારે કરવા જવા નથી. અને ખબર છે કે વોટિંગ આપણું જ થશે. કેમ કે છેલ્લા દિવસનું માઇક્રો મેનેજમેન્ટની સામે કોંગ્રેસ ક્યારેય તે ટકી શકે નહીં. છેલ્લા દિવસનું જે કોંગ્રેસની સામે ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ હોય એમાં 100% ભાજપ જીતે. એટલે ભાજપની અંદર સૌથી મોટી અત્યારે એવી ચર્ચા છે કે તમે ટિકિટ લઈ આવો એટલે કોર્પોરેટર તો બની જ ગયા, પણ એવું સુરતમાં નથી. સુરતની અંદર માત્ર વરાછા કતારગામ નહીં, સુરતની અંદર ઉધરા પાંડેસરા હોય, લિંબાયત હોય, ગોડાદરા હોય કે પછી આપણું સેન્ટ્રલ ઝોન હોય, આ તમામ જગ્યાએ આજની તારીખે ભાજપ વાળા માટે એક ચર્ચા છે કે આરું અઘરું તો છે. કેમ કે લોકોને એક મજબૂત વિકલ્પ મળ્યો છે, લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. જો એ હાવડો પકડી લીધો તો ભાજપ સાફ થઈ જવાનું છે, ભાજપને ખબર છે. એટલે એ લોકો પણ આ ચૂંટણીને, આ કેમ્પેનને લાઇટલી લેતા નથી.